કંઈક નવું કરવા જાણીતા છે પ્રધાનમંત્રી મોદી। પોતાના કાર્યકાળ દરમિયાન પીએમ મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા। દરિયામાં ડૂબકી લગાવતા હોય કે કોઈને વધાવતા હોય, પીએમ મોદીએ કાયમ અનોખું જ કર્યું છે। પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના અલગ અંદાજ માટે જાણીતા છે। પ્રધાનમંત્રીની આ 4 તસવીર જ કહી આપે છે કે સ્થિતિ કોઈ પણ હોય, પીએમ મોદી પોતાના આગવા અંદાજમાં જ દેખાય છે। ક્યારેક તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી, ક્યારેક ખેલાડીઓની સફળતાને પ્રધાનમંત્રીએ બિરદાવી, તો ક્યારેક પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ છલકાયો અને ક્યારેક દરિયામાં ડૂબકી લગાવતા પ્રધાનમંત્રી મોદી જોવા પણ મળ્યા। સફળતા કોઈને પણ મળે, પછી એક ખેલાડી પણ કેમ ન હોય, પીએમ મોદી હંમેશા તેઓને પ્રોત્સાહિત કરવાનું ચૂકતા નથી। હાલમાં જ પૂરા થયેલા ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી અને તેમની ભવ્ય સફળતાને વધાવી પણ કરી। આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓના દિલ ત્યારે જીત્યા જ્યારે પેરાઓલિમ્પિક્સ ખેલાડી પાસેથી કેપ પહેરવા જમીન પર બેસી ગયા। પીએમ મોદીએ ભારતીય ટીમ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી। પીએમના હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મીટિંગનો એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો। આ વિડીયોમાં પીએમ મોદી પેરાઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નવદીપસિંહ સાથે વાત કરી રહ્યા છે। ત્યારબાદ નવદીપસિંહે પીએમ મોદીને કેપ પહેરાવી અને પીએમ મોદીએ હાથ પર ઓટોગ્રાફ પણ આપ્યા। અગાઉ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ પ્રધાનમંત્રીએ ભારતીય ટીમ સાથે મુલાકાત કરીને તેઓને મેળવેલી સફળતાને પણ બિરદાવી હતી। પ્રધાનમંત્રી મોદીનો પ્રાણી પ્રેમ પણ કોઈનાથી અજાણ્યો નથી અને તેનું તાજું ઉદાહરણ છે આ દ્રશ્ય। હાલમાં જ પીએમ મોદીએ ગાયના વાછરડા સાથેની આ તસવીર શેર કરી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, ગાવ સર્વ સુખ પ્રદા। લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમના નિવાસસ્થાન પરિવારમાં નવા સભ્યનું આગમન થયું। પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પ્રિય ગૌમાતા એક નવા વાછરડાને જન્મ આપ્યો, જેના કપાળ પર જ્યોતિનું પ્રતીક છે, જેથી પીએમ મોદીએ તેનું નામ દીપજ્યોતિ રાખ્યું છે। નાનકડા વાછરડા સાથે પીએમ મોદીના દ્રશ્યો જ કહી આપે છે કે તેઓનો પશુઓ માટેનો પ્રેમ અનહદ છે। આપને જણાવીએ કે પીએમ મોદીના આવાસ પર પુંગનુર બ્રીડની ગાયો રહે છે, જે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે। તેમની ઊંચાઈ માત્ર 2.5 થી 3 ફૂટ છે। જ્યારે પુંગનુર જાતિનું વાછરડું જન્મે છે ત્યારે તેની ઊંચાઈ માત્ર 16 ઇંચથી 22 ઇંચ હોય છે। આ ગાય અત્યંત પૌષ્ટિક દૂધ આપે છે। આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે પીએમ મોદીએ ગાયોને ચારો ખવડાવ્યો અને આ ગાયો તેમની જાતિ અને ઊંચાઈના કારણે ચર્ચામાં છે। બેંગલુરુમાં પીએમ મોદીનું અનોખું રૂપ દેખાયું। અહીં તેઓએ તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી। પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી। ફાઇટર પ્લેનમાં બેઠા પછી પીએમએ લખ્યું, તેજસમાં સફળતાપૂર્વક ઉડાન ભરી। આ એક ગજબનો અનુભવ હતો। આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધી ગયો છે। કંઈક અલગ જ કરવા જાણીતા પીએમ મોદીએ પાણીમાં પ્રાર્થના કરી। દરિયામાં ડૂબકી લગાવીને ડૂબેલી દ્વારકા નગરીના પ્રધાનમંત્રીએ દર્શન કર્યા। ભગવા વસ્ત્રો પહેરીને પ્રધાનમંત્રીએ મોરપીંછ લઈને ડૂબકી લગાવી અને દર્શન કર્યા। દર્શન બાદ સંબોધન કરતા તેમણે કહ્યું કે વર્ષો જૂની મારી અભિલાષા આજે પૂર્ણ થઈ। લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું। દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કુબા ડાઇવિંગ કર્યું। તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા। તેઓ મોરપીંછ અંદર લઈને શા માટે ગયા એનો પણ ખુલાસો કર્યો। આ હવનમાં તમામ વર્ણના 75 યુગલો ભાગ લેશે। મંદિરના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢની તમામ જનતાને યજ્ઞનો લાભ લેવા નિમંત્રણ આપ્યું છે। વડોદરાની વિશ્વામિત્રી તો મગરની નદી છે। હવે ધોરાજીની સફુરા નદીમાં મગરોએ ધામા નાખ્યા। 4 દિવસમાં બીજી વાર મગરે સફુરા નદીમાં ડૂબકી મારતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ઉપરવાસમાં પાણીની આવકની સાથે ધોરાજીની સફુરા નદીમાં મહાકાય મગર આવી ચડ્યા છે। આ અંગેની લોકોને જાણ થતાં તુરંત વન વિભાગની જાણ કરાઈ હતી। વન વિભાગની ટીમે સફુરા નદી કાંઠે પહોંચી કલાકોની મહેનત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું। મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે મુક્ત કરાયો। મગરને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગુરુવારે પણ ધોરાજીના ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। ફરેણી રોડ પર આવેલા ખાડા વિસ્તારના તળાવમાં 2 થી 3 મહાકાય મગર જોવા મળ્યા। મગર દેખાતા દહેશતનો માહોલ હતો।
ગીર સોમનાથના કોડીનાર બાયપાસ રોડ પર પૂરપાટ જતું ટેન્કર પલટી ગયું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટ્યું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વેરાવળથી ફિશ ભરીને કન્ટેનર પીપાવાવ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ. ઘટનાને કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું. કન્ટેનર ઓવરસ્પીડમાં હોવાથી પલટી માર્યું હોવાનું પણ જાણવા મળ્યું. સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ. રોડ પર સર્જાયો ટ્રાફિક જામ. રોડ પરથી માછલી ભરેલું તફરી મચી ગઈ. લોકો માછલીઓ લૂંટવા માટે દોડી આવ્યા હતા. ગુજરાત પોલીસ હવે હાઈટેક બની રહી છે. ગુજરાતના છેવાડાના જિલ્લાની પોલીસે ટેકનોલોજીની મદદથી રાતના અંધારામાં ચોરને પકડી પાડ્યો. થર્મલ નાઇટ વિઝન કેમેરાની મદદથી જંગલમાં ચોરી કરીને ભાગતા ચોરને પોલીસે પકડી પાડ્યો. દાહોદના જાલોદ નગરમાં આવેલા મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોર ત્રાટક્યા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા. લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. મંદિરનો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો. પોલીસ અને ગામ લોકોને જોઈ ચોર ભાગી ગયો અને નજીકના ખેતરોમાં દોડવા લાગ્યા. ચોરોએ બચવા માટે પણ પથ્થરમારો કર્યો. ખેતરોમાં ઢીચણ સુધી પાણી અને કાદવ કીચડની વચ્ચે આગળ ચોર અને પાછળ પોલીસનો ખેલ ચાલી રહ્યો હતો. આખરે બે ચોરને તો પોલીસે પકડી પાડ્યા, પરંતુ અન્ય ચોરો ખેતરમાં છુપાયા. તેથી પોલીસે તેમને પકડવા ડ્રોનની મદદ લીધી. પોલીસે ડ્રોનની મદદથી ચોરનું લોકેશન જોઈને તેમને દબોચી લીધા. ગુનેગારોને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કરાયા. અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરોને પકડવાનું ઓપરેશન ચાલ્યું. પ્રાથમિક તપાસમાં આ ચોર મધ્યપ્રદેશ તરફના હોવાનું મનાય છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દાહોદ પોલીસની આ કામગીરીને વખાણી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર પર હુમલાની ઘટનાથી મામલો બીચક્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર રોષ ઠાલવ્યો. આવેશમાં આવીને રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારતા હોબાળો મચી ગયો. સિવિલ હોસ્પિટલના તમામ તબીબો દ્વારા ભારે રોષ જોવા મળ્યો. રેસિડેન્ટ ડોક્ટર્સે મળીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો. અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે તબીબોની સુરક્ષાની માંગ કરવામાં આવી. જોકે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા. પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં સોલાર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. ધાબે પીએમએ 18 મિનિટ વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ વાવોલથી કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સૂર્ય યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. રાજભવનથી સવારે મહાત્મા મંદિર જતા પહેલા વાવોલની મુલાકાત લીધી અને સૂર્યઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા. પીએમ ગાંધીનગરના વાવોલની શાલીન બે સોસાયટીમાં 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી. ત્યારે પ્રધાનમંત્રીને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો. પોતાની સોસાયટીમાં પીએમના આગમનને લઈને સ્થાનિકો ગરબા રમતા દેખાયા. સંવાદ બાદ લાભાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. બંગલો માલિક જક્ષી સુથાર અને તેમના પત્ની સાથે પણ પીએમ મોદીએ વાત કરી. આ સમયે દંપતી માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાળણું બની ગયું. પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો. પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ ખુશ જોવા મળ્યો. પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે. પીએમએ સોસાયટીની મુલાકાત લેતા રહીશો પણ ગર્વ અનુભવી રહ્યા છે. લોકોએ પીએમ મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા. ગાંધીનગરમાં પીએમ મોદીએ રીઇન્વેન્સ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી મોદી વાવોલ બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચ્યા હતા. મહાત્મા મંદિરમાં એટલે કે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું. 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી. પીએમ મોદીએ સમિટનો પ્રારંભ કરાવી પ્રદર્શન નિહાળ્યું. અહીં અત્યાધુનિક ઉપકરણનું નિરીક્ષણ પણ કર્યું. બાદમાં પીએમ મોદીએ રીઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન કર્યું. આ સમિટમાં મોદીએ કહ્યું કે ગુજરાતની ધરતી જ્યાં શ્વેત ક્રાંતિ અને મધુ ક્રાંતિનો ઉદય થયો, જે ભૂમિ પર સૂર્ય ક્રાંતિ ઊભી થઈ, ત્યાં જ આ ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત એ ભારતનું રાજ્ય છે જ્યાં સૌપ્રથમ સૌર ઉર્જા નીતિ બનાવવામાં આવી. પહેલા ગુજરાતમાં પોલિસી બની, પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધી. આ સમિટમાં પીએમ મોદીએ તેમનો અને બરાક ઓબામાનો કિસ્સો પણ યાદ કર્યો. સંબોધન દરમિયાન મોદીએ દીકરી માટે 10 થી 12 લાખની બચત સમજાવતા કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. એને વર્ષે 25,000ની બચત થશે અને વીજ બિલની પણ બચત અને કમાણી મળીને 25,000નો ફાયદો થાય છે. આ પૈસાને પીપીએફમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ બાદ 10-12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે. અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે 17 શહેરોનું સોલાર સિટી બનાવીશું.
પીએમ મોદીએ ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી સવારી કરી અમદાવાદમાં સભાને પણ સંબોધી. પીએમ મોદીએ ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ મેટ્રો ફેઝ 2ની શરૂઆત કરીને પીએમ મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કર્યો. બીજી તરફ જીએમડીસી ખાતે પીએમ મોદીના કાર્યક્રમ યોજાયો, જેમાં પીએમ મોદીએ